નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માતાએ બાળકને છતથી ફેંકવાનો પ્રયાસ કર્યો, પિતાએ બચાવ્યો, નજરે જોનારે ઘટના વર્ણવી કહ્યું, બૂમો પાડી પણ સાંભળ્યું નહીં। રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે 26 મે સાંજે કચમચાવી નાખે તેવી ઘટના બની હતી, જેમાં એક માતાએ પોતાના જ બાળકને આવાસ યોજનાની છત પરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ બાળકના પિતા સમયસર પહોંચી ગયા હતા અને એક રાહદારીની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો। આ ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। માતાએ પોતાના બાળકને છત પરથી નીચે લટકાવી દીધું। પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં અવિશ્વસનીય ઘટના બની હતી, જેમાં એક હિન્દી ભાષી મહિલા પોતાના નાના બાળકને લઈ આવાસ યોજનાની છત પર પહોંચી ગઈ હતી કે તેને કોઈ અગમ્ય કારણોસર બાળકને છત પરથી નીચે લટકાવી દીધું હતું। આ દ્રશ્ય જોઈને નીચે હાજર રાહદારીઓ અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી, પણ મહિલાએ સાંભળી નહીં। આ દ્રશ્ય જોઈને નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે મહિલાએ તેમની બૂમો સાંભળી નહોતી। સદનસીબે મહિલાના પતિ ત્યાં સમયસર પહોંચી ગયા હતા અને તેમણે તાત્કાલિક ઉપર જઈને બાળકને ખેંચી લીધું હતું, જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો। એક રાહદારીએ પણ આ ઘટના જોઈને તાત્કાલિક મદદ માટે દોડ મૂકી હતી, જોકે રાહદારી પહોંચે તે પહેલાં જ બાળકના પિતાએ બાળકને બચાવી લીધું હતું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। મહિલાએ જણાવ્યું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી। આ ઘટના બાદ મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી। જો કે આ નિવેદન કેટલું સાચું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। આ ઘટનાના બનાવના થોડા સમય પહેલાં જ મહિલાએ તેના પાડોશી સાથે ઝઘડો થયો હોવાનું પણ સામે આવ્યું છે। શું આ ઝઘડાની અસર હેઠળ તેણે આવું પગલું ભર્યું હશે કે તે એક તપાસનો વિષય છે। મહિલાએ તો મીડિયા સમક્ષ આ અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો। ગઈકાલે સાંજે લગભગ 7:30 કલાકની આસપાસ આ ઘટના બની હતી। અચાનક એ બહેન છત ઉપર બાળક લઈને આવ્યા અને બાળકને લટકાવી દીધો હતો। મકાન માલિકે ક્વાર્ટર ખાલી કરાવવા જણાવી દીધું। આ પરિવાર છેલ્લા 1 વર્ષથી આ જ કાટવાળમાં રહેતા હતા। અત્યાર સુધી ક્યારેય પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હોય એવું ત્યારે બન્યું જ નથી। જોકે આ ઘટના સામે આવતા જ મકાન માલિકને સાંજ સુધીમાં ક્વાર્ટર ખાલી કરવાનું કહ્યું છે। મહિલાએ પોતાના જ બાળક સાથે આવું ઘાતકી કૃત્ય કરવાનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી પોતાની પાસે ન હોવાનું તેણે જણાવ્યું હતું। પારિવારિક સંબંધો, માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ગંભીર ચિંતનની જરૂર। ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ ફરી એકવાર પારિવારિક સંબંધો અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ગંભીર ચિંતન કરવાની જરૂરિયાત ઊભી કરી છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, જેથી આ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે। ત્યારે એક માતાએ પોતાના બાળક સાથે આવું કૃત્ય કયા કારણોસર કર્યું તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ।